જો મિત્રો આ છે આરસનું મંદિર આખું। અહીંયા તમને આખો આરસના મંદિરનો નજારો આપને જોવા મળી રહ્યો છે। બગદાણા ધામ બજરંગદાસ બાપાનું ધામ। બોલો બાપા સીતારામ, બોલો બાપા સીતારામ। જો દોસ્તો આ છે બગદાણા ધામ બજરંગદાસ બાપાનું, જ્યાં ટોટલ મંદિરનું કામ આરસમાં બનાવેલું છે। સુંદર આરસમાંથી બનાવેલું કામ છે। નકશી જોઈ શકો છો આપ। મંદિરનું કામ એકદમ ભવ્ય અને આકર્ષક રીતે બનાવેલું છે બગદાણા મંદિર બજરંગદાસ બાપાનું। હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે આવ્યા છીએ બગદાણા ધામ બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે। આપ જોઈ શકો છો ગુજરાતમાં સૌથી વિશ્વમાં ગુજરાતનું મોટામાં મોટું મંદિર અને સુંદર મંદિર પ્યોર આરસમાં બનાવેલું છે, જે બગદાણા ધામ બનાવેલું છે બજરંગદાસ બાપાનું। આપ જોઈ શકો છો આ મંદિરની વિશાળતા ખૂબ છે અને પ્યોર આરસમાં બનાવેલું છે અને ઘણા સમય સુધી આનું કામ ચાલ્યું હતું। બજરંગદાસ બાપાનું મંદિર બગદાણા ધામ। તો આ હતું બગદાણા ધામનું બજરંગદાસ બાપાનું મંદિર આરસનું, જ્યાં અત્યારે પૂનમના દિવસે અમે દર્શન કરીને આવી ગયા છીએ નીચે। આપ જોઈ શકો છો મારી સાથે મારા મિત્રો છે, નિલેશભાઈ બારોટ, કિરણભાઈ, યોગેશભાઈ, ગ્રંથ। આજે પૂનમનો દિવસ છે અને સાંજના 1-1:30 વાગી ગયો છે અને બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે આવ્યા છીએ। આપ જોઈ શકો છો આ છે બગદાણા રૂડુ ધામ, જ્યાં બજરંગદાસ બાપાનો વાસ છે અને સાક્ષાત અન્નપૂર્ણામાં પણ અહીંયા પધારે છે। परम पूज्य संत शिरोमणि श्री बजरंगदास बापानी जय। बापा जय जय सीताराम सीताराम। साहेब ने कहीं नवे आ बधानो फोटो अहीं उभा रहीने लेवो જોઈએ। ચાલુ પિક્ચર મજા
क्या ठिकाणे क्या ठिकाणे हाँ हाँ मैं બજરંગદાસ બાપા બગદાણા ધામ ભોજનાલય અહીંયા આપ જોઈ શકો છો પ્રસાદી વિભાગ છે. આ છે મિત્રો બગદાણા ધામ બજરંગદાસ બાપાને ત્યાં પ્રસાદી વિભાગ. આપ જોઈ શકો છો કેટલી વિશાળમાં પંગત પડે છે અને મોટો જબર હોલ છે જ્યાં એકી સાથે હજારો માણસ પ્રસાદીનો લાભ લેવા બેસી શકે અવડો મોટો હોલ છે. આપ જોઈ શકો છો આ છે બગદાણા ધામનું રસોડું જ્યાં ભાવિ ભક્તો બજરંગદાસ બાપાને શ્રદ્ધાથી દર્શન કરીને આવીને અહીંયા પ્રસાદી લેવા માટે પધારે છે. આપ જોઈ શકો છો આ છે પ્રસાદી વિભાગ.
બજરંગદાસ બાપાનું બગદાણા ધામનું રસોડું. જો મિત્રો, આ છે બગદાણા ધામનું રસોડું. બજરંગદાસ બાપાને ત્યાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે, ત્યારે અહીંયા પ્રસાદી લેવા માટે આવે છે. ત્યાં બજરંગદાસ બાપાનો મોટો વિશાળ ફોટો મૂકવામાં આવ્યો છે. સાથે સાથે અન્નપૂર્ણામાનો પણ વાસ છે. જ્યાં અન્નપૂર્ણામાનો વાસ હોય ત્યાં કદાચ હરિભક્તો હજારોની સંખ્યામાં આવી જાય, પણ અહીંયા પ્રસાદી કોઈ દી ખૂટે નહીં. એમ જ આ બગદાણા ધામ પણ એવું છે કે જ્યાં હજારોની સંખ્યામાં રોજ આવે છે ભક્તો. અહીંયા પ્રસાદીનું 2 ટાઈમ ચાલુ હોય છે. આ છે બગદાણા ધામનું રસોડું, જ્યાં ભાવિ ભક્તો બગદાણા દર્શન કરી બજરંગદાસ બાપાના પ્રસાદી લેવા માટે આવે છે, અને હજારો ભક્તો માટે અહીંયા પ્રસાદી તૈયાર કરવામાં આવે છે. આ રસોડું છે બગદાણા ધામનું રસોડું, જ્યાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો સેવા કરવા માટે આવે છે. આજુબાજુના ગામોમાંથી મંડળો દ્વારા અહીં આવી અને રસોઈ બનાવી અને ભાવિ ભક્તોને પ્રેમથી ભોજન જમાડે છે બજરંગદાસ બાપાની પ્રસાદીનો. ભાત નાખ દો ને થોડા.